ઓગળ તાલુકાના થરા ખાતે આવેલા ભરવાડ સમાજની ગુરુગાદી એવા ઝાઝાવડ વાળીનાથ મહાદેવ મંદિરની ધર્મશાળામાં રહીને પોલીસ ભરતીની તૈયારી કરતા ભરવાડ સમાજના 15 થી 20 વિદ્યાર્થીઓ આગામી 14મી જૂને પોલીસ પરીક્ષા આપશે। સમગ્ર ગુજરાતમાંથી આવેલા ભરવાડ સમાજના આ દીકરાઓ પોલીસમાં જોડાવાના ધ્યેય સાથે છેલ્લા કેટલાક સમયથી મંદિરની વાડીમાં રોકાઈને રાત દિવસ મહેનત કરી રહ્યા હતા। 14મી જૂને પરીક્ષા હોવાથી ગઈકાલે રાત્રે તમામ વિદ્યાર્થીઓએ વાળીનાથ મંદિરના ગાદીપતિ મહંત 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરીજી મહારાજને સાલ ઓઢાડીને આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે ભરતપુરીજી બાપુ અને કાર્તિકપુરીજી બાપુના પણ આશીર્વાદ લઈને વિદ્યાર્થીઓ ઝાઝાવડા વાળીનાથ મહાદેવની જય અને હર હર મહાદેવના નાદ સાથે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। બોલો બોલો વાલીનાથ મહાદેવ કી જય। મારું નામ શિરોડિયા ભરતભાઈ અંબાભાઈ છે। મારું વતન ચોટીલા તાલુકાનું રૂપાવટી ગામ છે અને અમે મંદિરમાં છેલ્લા 6 મહિનાથી તૈયારી કરીએ છીએ અને આજરોજ મંદિરમાં પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદ લીધા। પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ, ભરતપુરી બાપુ અને આગામી 14 તારીખે અમારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે। તો એક્ઝામના ભાગરૂપે આજે અમે મંદિરમાં બાપુજીના દર્શન કર્યા અને વાળીનાથ મહાદેવના આશીર્વાદ લીધા અને બધા અલગ અલગ જિલ્લામાંથી અહીંયા લગભગ છેલ્લા 6 મહિનાથી તૈયારી કરે છે અને આવતી 14 તારીખે બધા અલગ અલગ જગ્યાએ બધા જુદા જુદા સેન્ટર છે પરીક્ષા દેવા જશે। અહીંયા કેટલા તમે જે વિદ્યાર્થીઓ છે જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો? અહીંયા 15 થી 17 વિદ્યાર્થી છે જે પરીક્ષા આપવા જાય છે। માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।